આજે જગદીશભાઈએ એમના ઓગણે સૌ સંતોને તેડાવી અરસપરસ સેવાનો દર્શનનો જે લાભ લઈ રહ્યા છે તે બદલ એમના સમગ્ર પરિવારને કોટી કોટી વંદન. આજે વ્યાસપીઠને દીપાવનાર સાકરીજી પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય સદગુરુ સંત એવા તલજીરામજી મહારાજ તથા ફતેપુરાથી સંતોકપુરાથી નરસિંહરામ મહારાજ પરમ વંદનીય એવા આજ ગામના પરબતરામજી મહારાજ, આજુબાજુથી પધારેલા સંતો ભંતો સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દરેકને મારા ખૂબ ખૂબ જય ગુરુ મહારાજ. કીધું છે કે તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, જે ઘડી જાય સત્સંગ કી જીવન કા ફળ હોય. સંત મહાપુરુષોને સંતોનો સંગ કરવાનું કીધું છે, કારણ કે સંગથી બધું બગડે. એટલે સંત મહાપુરુષોનો સંગ કરવા માંડ્યું. સંગ કરવાથી તમારા કરોડો અવતાર કરોડો અપરાધ તમારા માફ થઈ જતા હોય, પણ કોઈક સંતનું શરણું સ્વીકાર હતો. બાકી શેઠે શેઠે ફરવાનો કોઈ નિયમ પડે. જેમ ભમરી ઈયળને પકડી એની બાજુમાં લાવે અને જો એનો ડંખ સહન કરે ને તો એ ભમરી બને ખરી. પણ આપણે તો માણસ છીએ, આપણે બધું સમજીએ કે આ ખોટું છે ને આ સાચું છે, પણ આપણે ખોટું છોડી જાતું નથી ને સાચું સમજાતું નથી. ખોટું છૂટે તો સાચું સમજાય, પણ સાચું સમજાતું નથી. કેમ કે પેલું ખોટું પકડી રાખ્યું અને એ પકડનાર આપણું મન છે. આ મન જ તમને આવડા રસ્તા લઈ ગયું. આ લગ 84 ફેરવતું હોય તો મન છે. એક મહાપુરુષે ભજનમાં સુંદર વાત કરી, હે મન ચડ્યું 84 ના ચોકડ રે, હે નવ જોણા ત્રિકમજી ના તાકડ રે, મન ચડ્યો 84 ના ચોકડ રે. આ 84 ના ચાકડે આ મન ચડી ગયું છે તે ઓટા ફેરા મરાય જ જાય, નવા નવા અવતારો લેવડાવે. પરંતુ આ તાકડો મળ્યો છે, આ મનુષ્ય જન્મ એ તાકડો છે. તમને સમય મળ્યો આ પરમાત્માનું ભજન કરવાનો, અને આ જીવને આ છૂટવા માટે મુક્તિનો માર્ગ જો મળતો હોય તો મનુષ્ય અવતારે તો આ સમય તમને તાકડો મળી ગયો છે. તો તાકડે જો કરી જો આ ભગવાનનું ભજન થઈ જાય તો છૂટી જવાય, બાકી આ બંધનમાંથી છૂટાય એવું નથી. અરે ચણા ખાવા વિચાર કર્યો મોકળ રે, ચણા ખાવા વિચાર કર્યો મોકળ. હાથ ગાયો છે માન ચડ્યો મોકડું હોય ને ચણવાનો ચણા હોય ને ચણા એનો હવાઈ ગયું હોય એટલે મદારી લોકો મોકડાને પકડવા માટે શું કરે, હોકડા મૂઢાનું એક માટલું લાવે અને જમીનમાં ગાલી દે અને 2-4 મુઠ્ઠીમાં ચણા નોખો પડે એટલે મોકડું દોડતું આવી અને સીધો હાથ મોય ગાલે સીધી મુઠ્ઠી ભરે પણ મોઢું હોકડું હોય. હવે જોર ઘણું કરે પણ બહાર નીકળે ને. એમ આપણે આ માયાની મુઠ્ઠીઓમાં ભરાઈ ગયા. આ મુઠ્ઠી છોડતા જ નથી. આ મારાપણું છે ને એ મુઠ્ઠી આપણને પકડાઈ જઈ છે કે મારું છે. આ ઘર મારો, જમીન મારી, આ પૈસા મારા, ધન દોલત આ બધું મારું. આ મારાપણું છૂટે તો કોઈક મેળ પડે એવો છે. બાકી જો મારાપણું ન છૂટે ને તો આ નરકની જ્ઞાનમાં બંધાયેલા છે. લગ 84 ફરે જાઓ. હવે આપણે તો મહાપુરુષનો સત્સંગ સોંપડવાનો છે એટલે વધારે ન બોલતો એક વાણી બોલી મારી વાણીની વિરામ આપીશ. બોલો સદગુરુ મહારાજનો જય. પ્રથમ નમ ગુરુદેવને આપ્યું જય નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદોળ જ્ઞાન ટળ્યા જે અભિમાન. સત્સંગ કિલો કમાન ગુરુ ગોવિંદ કરો, આદિ અંત મધે કજો હરિ ગુરુ સંત કરો.
ગુરુ સદગુરુ મહારાજનો હરે કરી લે કામણે હરે નામની રે કોણી હરિ નામની રે હરે કરી લે કામણે હરે નામની આ કરી લે કોણી હરિ નામની રે હરે રામો જન કરી નહીં હરે હો નવે બોલવ કરે લો મન રે મનુષ્ય જન્મ હરી નહીં મળે હો નવે મનુષ્ય જન્મ એડે જાય છે એલ મન રે કર્યો કામણે હરે નામની કરી લે કોણી હરિ નામની રે હરે ભાવો તે ભવન ભવન ભાવ છે રે હરે ભાવો તે ભવન ભવન ભાવ છે રે આજે જીવનનું કલ્યાણ રલામણ રે દેહમતી જીવ જ્યારે છૂટ છે રે અરે દેહમતી જીવ જ્યારે છૂટ છે રે અરે માલ તારો લોટી ખોય બધા મન રે સાચો હરિનો નામ રલમન રે કર્યો કામણે હરે નામની રે હરે રામો જન કરી નહીં મળે હવન રે સાથે નારાય કોઈ આવશે રે અરે સાથે નારાય કોઈ આવશે રે અરે દેવો જાય રલામણ રે દેવો જાય રલામણ રે કરી લો